ખુરશીનું શું છે? આજે છે, કાલે નથી અને પરમ દિવસ તમારા પાસે પાછી આવી શકે. ગુજરાતના રાજકારણમાં તો શું છે, જે ક્યારેક સત્તાની ટોચ પર હોય તે ક્યારેક પડદા પાછળ. સત્તાનો આ ખેલ કંઈક અનોખો જ છે. આજે આપણે વાત કરીશું ગુજરાતના રાજકારણને એવા ચહેરાની જેણે સત્તાના ઉતાર ચઢાવનો જાત અનુભવ કર્યો છે. એવા મંત્રીની વાત કરીશું જેણે પહેલા સત્તાનો સ્વાદ ચાખ્યો, પછી તેમને ઘર ભેગા કરાયા અને હવે ફરીથી તેનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ. ગુજરાત સરકારમાં નવું મંત્રીમંડળ આવી ગયું છે અને તે પણ પૂર્ણ કક્ષાનું, એટલે કે મુખ્યમંત્રી સહિત કુલ 26નું મંત્રીમંડળ છે. મોટી વાત એ પણ છે કે અત્યાર સુધીના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હવે નાયબ મુખ્યમંત્રી પણ બની ગયા છે. જો કે અહીં મજાની વાત એ છે કે નવા ચહેરાના નામે જે 3 મંત્રીઓને લાવવામાં આવ્યા છે તેમને દાદાની પહેલી સરકારમાં ઘર ભેગા કરાયા હતા અને જેને કાઢીને ફરી એકવાર સમાવવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ કે તો પહેલા કાઢ્યા હતા શું કામ? યાદ કરો, સપ્ટેમ્બર 2021નો એ સમય જ્યારે રૂપાણી સરકારે અચાનક રાજીનામું આપ્યું. એ સમયે એક મોટો નિર્ણય લેવાયો. રૂપાણી સરકારના તમામ મંત્રીઓને ઘર ભેગા કરાયા. પક્ષની નો રિપીટ ફોર્મ્યુલા હેઠળ નવી ટીમને તક આપવાનો નિર્ણય લેવાયો. આ નિર્ણયથી ઘણા દિગ્ગજ નેતાઓ મંત્રી છે તે પદ ગુમાવી બેઠા હતા. આ લિસ્ટમાં સામેલ હતા કેટલાક જાણીતા નામ, જેમ કે જીતુ વાઘાણી, નરેશ પટેલ અને ઈશ્વરસિંહ પટેલ. તે સમયે રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે આ મંત્રીઓ કદાચ તેમની કામગીરીમાં નિષ્ફળ રહ્યા એટલે તેમને પડતા મુકાયા. પરંતુ રાજકારણ એક ચક્રવત પરિવર્તન છે. 2022ની વિધાનસભાની ચૂંટણી આવી અને આ ત્રણેય નેતાઓ ફરીથી જંગી બહુમતીથી ચૂંટાઈને વિધાનસભામાં પહોંચ્યા. જનતાનો વિશ્વાસ તેમણે ફરી જીત્યો. 2022 પછીના 3 વર્ષમાં ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર એ જ ચહેરાઓ જોવા મળ્યા છે જેમને ક્યારેક ઘર ભેગા કરાયા હતા. તે જીતુ વાઘાણી, નરેશ પટેલ અને ઈશ્વરસિંહ પટેલને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જોકે આવું જ કરવાનું હતું તો પહેલા કાઢવાનું નાટક કરવાની ક્યાં જરૂર હતી? જેને કાઢીને ફરી સમાવ્યા તો કાઢ્યા હતા શું કામ? આ સવાલ છે તે થઈ રહ્યા છે. તો આ સવાલ છે, આ બાબત છે તે સૂચવે છે કે રાજકારણમાં કોઈ પણ વસ્તુ કંઈ પણ કાયમી હોતું નથી. સત્તાનો ખેલ એવો છે કે ખુરશી આજે છે, કાલે નથી અને પરમ દિવસે ફરી તમારી પાસે પાછી આવી શકે છે. દાદાની 2.0 સરકારના મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને કૃષિ અને સહકાર, પશુપાલન અને મત્સ્યોદ્યોગ અપાયું છે. તો કેબિનેટ મંત્રી નરેશ પટેલને આદિજાતિ વિકાસ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રાલય સોંપાયું છે. જ્યારે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલને જળ સંપત્તિ, પાણી પુરવઠા મંત્રાલય છે તે અપાયું છે. ટૂંકમાં કહીએ તો રાજનીતિમાં કંઈ જ નક્કી નથી. આ ખેલ સત્તાનો છે અને આજે કોઈ નેતાને પડતા મુકાયા છે તો એવું ના કહી શકાય કે તે નેતા ફેંકાઈ ગયા છે કે પછી તેમની કારકિર્દી ખતમ થઈ જશે. સમય બળવાન છે, ફરી વખત આવશે અને સત્તામાં સ્થાન મળશે. આપના શું વિચાર છે સમગ્ર મામલે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.